વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 7 અંગ્રેજીનો પહેલો યુનિટ વિની સ્માઇલ. એમાં સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. It was 11th April 2011. It was to be એટલે હોવું, it was એટલે હતી 11th April. 11th એટલે કે 11મી એપ્રિલ એટલે એપ્રિલ 2011 2011. It was 11th April 2011. 2011ની 11મી એપ્રિલ હતી. It was તેજસ્વીની 12th birthday. It was to be એટલે હોવું, it was એટલે હતો, તેજસ્વીની એટલે તેજસ્વીનીનો 12th એટલે કે 12મો, બર્થડે એટલે કે જન્મદિવસ. It was તેજસ્વીની 12th birthday. તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. હર ફાધર એટલે કે તેણીના પિતાજીએ ગિફ્ટેડ, ટુ ગિફ્ટ એટલે ભેટ આપી, ગિફ્ટેડ એટલે ભેટ આપી, હર એટલે તેણીને, એ બ્યુટીફુલ બાઇસિકલ, બ્યુટીફુલ એટલે સુંદર, બાઇસિકલ એટલે કે સાયકલ. હર ફાધર ગિફ્ટેડ હર એ બ્યુટીફુલ બાઇસિકલ. તેણીના પિતાજીએ તેણીને એક સુંદર સાયકલની ભેટ આપી. ઇટ વોઝ એ યુનિક બાઇક. ઇટ વોઝ એટલે તે હતી, એ યુનિક, યુનિક એટલે અજોડ, જેની જોડ ન મળે તેવી, અનન્ય, બાઇક એટલે કે બાઇક. ઇટ વોઝ એ યુનિક બાઇક. તે એક અનન્ય બાઇક હતી અથવા તો અજોડ બાઇક હતી. બ્લુ ઇન કલર. બ્લુ એટલે કે ભૂરી, ઇન કલર એટલે કે રંગમાં, બ્લુ ઇન કલર રંગમાં, ભૂરી. એ સોફ્ટ સીટ. સોફ્ટ એટલે કોમળ, સીટ એટલે કે સીટ. સોફ્ટ સીટ, કોમળ સીટ અથવા પોચી સીટ. એ લિટલ બેલ. લિટલ એટલે નાની, બેલ એટલે ઘંટડી. એ લિટલ બેલ નાની ઘંટડી. એન્ડ એ રિયર વ્યૂ મિરર. એન્ડ એટલે અને, એ રિયર વ્યૂ, રિયર એટલે પાછળ, વ્યૂ એટલે દ્રશ્ય, પણ અહીંયા રિયર વ્યૂ એટલે પાછળ જોવા માટેનો, મિરર એટલે અરીસો. તો બ્લુ ઇન કલર, એ સોફ્ટ સીટ, એ લિટલ બેલ એન્ડ એ રિયર વ્યૂ મિરર એટલે કે રંગમાં ભૂરી, કોમળ સીટ, નાની ઘંટડી અને પાછળ જોવાનો અરીસો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. વેન એટલે જ્યારે, તેજસ્વીની સો એટલે તેજસ્વીનીએ જોઈ, હર બાઇસિકલ એટલે તેણીની સાયકલ. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ, જ્યારે તેજસ્વીનીએ તેણીની સાયકલ જોઈ ત્યારે, સી સેડ, સી એટલે તેણીએ, સેડ એટલે કહ્યું, સી સેડ તેણીએ કહ્યું, વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. સી એટલે કે તેણીએ, ફેલ્ટ ટુ ફીલ એટલે અનુભવવું, સી ફેલ્ટ એટલે તેણીએ અનુભવ્યું, પ્રાઉડ એટલે ગર્વ. સી ફેલ્ટ પ્રાઉડ તેણીએ ગર્વ અનુભવ્યો. She placed her foot on left pedal and held. She pedaled. To pedal એટલે પેડલ મારવું. She pedaled એટલે તેણીએ પેડલ માર્યું. અને અહીંયા she placed. To place એટલે મૂકવું. She placed એટલે તેણીએ મૂક્યું. Her foot, her એટલે તેણીનો, foot એટલે પગ, on the left pedal, on એટલે પર, left એટલે ડાબો, pedal એટલે પેડલ. She placed her foot on left pedal. તેણીએ ડાબા પેડલ પર તેણીનો પગ મૂક્યો. And held. To held એટલે ચીસ પાડવી અથવા તો બૂમ પાડી, મોટેથી ચીચિયારી કરવી. તો she placed her foot on left pedal and held. તેણીએ તેણીનો પગ છે ડાબા પેડલ પર મૂક્યો અને બૂમ પાડી. Here I go. હું. Here I go. Here એટલે કે અહીં, I go, to go એટલે જવું, here I go એટલે કે હું જાઉં છું.
She moved faster and faster. She moved to move એટલે ખસવું અથવા ચાલવું. She moved એટલે તેણી ચાલી faster and faster. Faster and faster એટલે વધારે ને વધારે ઝડપથી. She went to the river bank. She went to go એટલે જવું. She went એટલે તેણી ગઈ. To the river bank. River bank એટલે નદીનો કિનારો. She went to the river bank. તેણી નદીના કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. She enjoyed to enjoy એટલે આનંદ માણવો. She enjoyed એટલે તેણીએ આનંદ માણ્યો. Riding એટલે સવારી કરવાનો. The bicycle એટલે કે સાયકલની. On this rough path. On એટલે પર. This એટલે આ. Rough એટલે કે ખરબચડો. પથ એટલે કે રસ્તો. She enjoyed riding the bicycle on this rough path. તેણીએ આ ખરબચડા રસ્તા ઉપર અથવા તો રફ રસ્તા ઉપર સાયકલ સવારી કરવાનો આનંદ માણ્યો. She was riding at a top speed. She was riding to ride એટલે સવારી કરવી. She was riding એટલે તેણી સવારી કરી રહી હતી. At her top speed. Her એટલે તેણીની top speed એટલે કે ટોચની ઝડપે. She was riding at her top speed. તેણી તેણીની ટોચની ઝડપે સવારી કરી રહી હતી. Then she noticed a red button near the bell. Then એટલે પછી. She noticed to notice એટલે જોવું. She noticed એટલે તેણીએ જોયું. A red button. Red button એટલે કે લાલ બટન. Near the bell. Near એટલે નજીક. શેની નજીક? The bell. બેલની અથવા તો ઘંટડીની. Then she noticed a red button near the bell. પછી તેણીએ ઘંટડીની નજીક એક લાલ બટન જોયું. What was that? What એટલે શું? Was એટલે હતું. That એટલે તે. What was that? તે શું હતું? She pushed the button. She એટલે કે તેણીએ pushed. To push એટલે દબાવવું. She pushed એટલે તેણીએ દબાવ્યું. The button એટલે કે બટન. She pushed the button. તેણીએ બટન દબાવ્યું. Lo and behold. Lo and behold એટલે કે જુઓ તો ખરા. There came out a big fan on the rear wheel. There came to come એટલે આવવું એનું ભૂતકાળનું રૂપ છે. Came એટલે આવ્યું. Out એટલે બહાર. A big fan. Big એટલે મોટો. Fan એટલે પંખો. On the rear wheel. On એટલે પર. શેના પર? The rear wheel. Rear એટલે પાછળનું. Wheel એટલે wheel અથવા તો પૈડું. There came out a big fan on the rear wheel. પાછળના વ્હીલ પર એક મોટો પંખો છે બહાર આવ્યો. The fan started rotating. The fan એટલે કે પંખાએ started એટલે શરૂ કર્યું. Rotating. To rotate એટલે ફરવું. તો the fan started rotating. પંખાએ ફરવાનું શરૂ કર્યું. Room, room. It thrilled તેજસ્વીની. It એટલે કે તેણે. Thrilled to thrill એટલે રોમાંચિત કરવું. It thrilled એટલે તેણે રોમાંચિત કરી. કોને? તેજસ્વીની. તેજસ્વીનીને. It thrilled તેજસ્વીની. તેણે તેજસ્વીનીને રોમાંચિત કરી. She pedaled the bicycle with full strength. She pedaled. To pedal એટલે પેડલ મારવા. She pedaled એટલે તેણીએ પેડલ માર્યા. The bicycle એટલે કે સાયકલને. With એટલે થી. શેનાથી? Full strength. Full એટલે પૂરી. Strength એટલે ઝડપ. She pedaled the bicycle with full strength. તેણીએ પૂરી ઝડપથી સાયકલને પેડલ માર્યા. And what a miracle. And એટલે અને. What એટલે શું? A miracle એટલે કે ચમત્કાર. And what a miracle. અને શું ચમત્કાર. The bike's front wheel rose from the ground. The bike's એટલે કે બાઇકનું front wheel એટલે કે આગળનું wheel rose to rise એટલે ઉઠવું અથવા તો ઊંચું થવું. Rose ભૂતકાળનું રૂપ છે રાઇઝનું. ઊંચું થયું. From the ground એટલે મેદાનમાંથી. The bike's front wheel rose from the ground.
બાઇકનું આગળનું વ્હીલ છે મેદાનમાંથી ઊંચું થયું. એન્ડ ધેન ધ રિયર વ્હીલ. એન્ડ એટલે અને, ધેન એટલે પછી, ધ રિયર વ્હીલ. રિયર એટલે પાછળનું, વ્હીલ એટલે કે વ્હીલ. એન્ડ ધેન ધ રિયર વ્હીલ અને પછી પાછળનું વ્હીલ. તો ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એન્ડ ધેન ધ રિયર વ્હીલ. બાઇકનું આગળનું વ્હીલ છે ગ્રાઉન્ડમાંથી ઊંચું થયું અને પછી પાછળનું વ્હીલ. અહીંયા રિયર વન શબ્દ વાપર્યો છે. એક સામાન્ય નામ એક વખત આવી જાય પછી એનું એ સામાન્ય નામ બીજી વખત આવે તો એના માટે વન વાપરી શકાય. તો અહીંયા ફ્રન્ટ વ્હીલ એટલે કે આગળનું વ્હીલ, તો ધ રિયર વ્હીલ. પણ એક વખત વ્હીલ શબ્દ આવી ગયો છે એટલે અહીંયા બીજી વખત એના માટે વન વાપરવામાં આવ્યું છે. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. ધ બાઇક એટલે કે બાઇક વોઝ ફ્લાઇંગ, ટુ ફ્લાય એટલે ઉડ્ડયન કરવું, વોઝ ફ્લાઇંગ એટલે ઉડ્ડયન કરી રહી હતી એટલે કે ઉડી રહી હતી, નાવ એટલે હવે. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. બાઇક છે હવે ઉડી રહી હતી. સી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ. સી પેડલ્ડ, ટુ પેડલ એટલે પેડલ મારવા, સી પેડલ્ડ એટલે તેણીએ પેડલ માર્યા, ફાસ્ટર એટલે વધારે ઝડપથી, એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ. એન્ડ એટલે અને, ધ બાઇસિકલ વેન્ટ, ટુ ગો એટલે જવું, વેન્ટ એટલે ગઈ, અપ એન્ડ અપ એટલે ઉપર ને ઉપર. તો સી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ. તેણીએ વધારે ઝડપથી પેડલ માર્યા અને સાયકલ ઊંચે ને ઊંચે ગઈ. 3, 4, 5, 50 મીટર્સ. 3 એટલે કે 3, 4 એટલે કે 4, 5, 5, 50 મીટર્સ એટલે કે 50 મીટર. 3, 4, 5 એમ કરતા કરતા 50 મીટર ઊંચે જતી રહી. She was thrilled. To be thrilled એટલે રોમાંચિત થવું. She was thrilled એટલે તેણી રોમાંચિત થઈ. Now she was flying. Now એટલે હવે. She was flying. To fly એટલે ઉડ્ડયન કરવું. She was flying એટલે તેણી ઉડ્ડયન કરી રહી હતી. Over the river. Over એટલે ઊંચે. શેની ઊંચે? The river એટલે કે નદીની. Now she was flying over the river. હવે તેણી નદીની ઊંચે ઉડ્ડયન કરી રહી હતી. She looked down. She એટલે કે તેણીએ, looked એટલે જોયું, down એટલે નીચું. She looked down. તેણીએ નીચું જોયું. Oh, is that a kite in the river? Is એટલે છે, that એટલે પેલી, a kite એટલે કે પતંગ, in the river નદીમાં. Oh, is that a kite in the river? અરે નદીમાં પતંગ છે. It was a boat. It was એટલે તે હતી. શું હતી? બોટ એટલે કે હોડી હતી. તે હોડી હતી પણ બહુ ઊંચી હતી એટલે એને પતંગ જેવું દેખાતું હતું. She turned the handle towards her village. She turned, to turn એટલે ફેરવવું. She turned એટલે તેણીએ ફેરવ્યું. The handle એટલે handle, towards એટલે તરફ. શેના તરફ? her village. her એટલે તેણીના, village એટલે કે ગામ. She turned the handle towards her village. તેણીએ તેણીના ગામ તરફ હેન્ડલ વાળ્યું. She saw her school. She saw, to see એટલે જોવું, એનું ભૂતકાળનું રૂપ છે saw. તેણીએ જોઈ. her school. her એટલે તેણીની, school એટલે શાળા. She saw her school. તેણીએ તેણીની શાળા જોઈ. Oh no, અરે ના. There are so many leaves of trees on the roof. There are એટલે છે, so many leaves. So many એટલે ઘણા બધા. Leaves એટલે પાંદડા. Of trees એટલે વૃક્ષોના. On the roof. On એટલે પર. શેના પર? Roof. છાપરા પર. There are so many leaves of trees on the roof. છાપરા પર વૃક્ષના ઘણા બધા પાંદડાઓ છે. I will clean them tomorrow. I will clean, to clean એટલે સાફ કરવું. I will clean એટલે હું સાફ કરી નાખીશ. them તેઓને. tomorrow એટલે કે આવતીકાલે. I will clean them tomorrow. હું તેઓને આવતીકાલે સાફ
કરી નાખીશ. સી થોટ ટુ થિંક એટલે વિચારવું, સી થોટ એટલે તેણીએ વિચાર્યું. તેણીએ વિચાર્યું કે હું આ પાંદડા છે એ આવતીકાલે સાફ કરી નાખીશ. વોટ એલ્સ કુડ સી સી ફ્રોમ ધેર? વોટ એલ્સ, વોટ એટલે શું, એલ્સ એટલે બીજું, કુડ સી સી, કુડ સી સી, ટુ સી એટલે જોવું, કેન સી એટલે જોઈ શકવું, કુડ સી એટલે તેણી જોઈ શકી, ફ્રોમ ધેર ત્યાંથી. વોટ એલ્સ કુડ સી સી ફ્રોમ ધેર? તેણી ત્યાંથી બીજું શું જોઈ શકતી હતી? તો જે જોઈ શકતી હતી એ આપણે હવે બીજા પાર્ટમાં જોશું. અહીં આપણે પહેલો પાર્ટ આ યુનિટનો પૂર્ણ કરીએ છીએ.